શ્રીમદ ભાગવત એ નોર્વેલ નોર્વેલ નામનું એક વૃક્ષ નોળિયો અને સર્પ આ બેયનું યુદ્ધ થાય, બે ઝઘડે. સર્પ નોળિયાને ડંખ મારે એટલે નોળિયાને ઝેર ચડે કે નહીં બાપ. નોળિયો શું કરે તો કે દોડતો દોડતો જઈ અને જે નોર્વેલ વૃક્ષ છે ને ત્યાં નોર્વેલ સ્મેલ એટલે સૂંઘી આવે ને એટલે નોળિયાને ઝેર ફરી પાછો સર્પ નોળિયાને ડંખ મારે, ફરી પાછો નોળિયો જાય અને નોર્વેલ સૂંઘીને આવે અને ઝેર ઉતરી જાય. પણ મારા બાપ, અંતે આ બંનેમાં મૃત્યુ કોનું છે? સર્પનું. એમ બાપ, સંસાર રૂપી સર્પ અને જીવ રૂપી નોળિયાનું યુદ્ધ ચાલે છે. સંસાર રૂપી સર્પ જીવ રૂપી નોળિયાને એમ કહે છે કે કથામાં નથી જાવું, તો જીવ રૂપી નોળિયાની કોઈ તાકાત નથી કે કથામાં પ્રવેશ કરી શકે. કારણ સંસાર રૂપી સર્પ ડંખ મારે ને એટલે જીવ રૂપી નોળિયાને ઝેર ચડે. કેનું? વાસનાનું, અહંકારનું, અભિમાનનું. હું થોડો કથામાં જાઉં, મને આમંત્રણ નથી. મને સિયાતા પરિવારે આ કંકોત્રી નથી આપી, હું થોડો જાઉં. એ મારા વાલા, એ મારા બાપ, આમંત્રણની રાહ છે ને દીકરાના લગ્નમાં જોજો. આ પરમાર્થના કારણમાં કોઈ દિવસ આમંત્રણની રાહ નહીં જોતા બાપ. સંસાર રૂપી સર્પ અને જીવ રૂપી નોળિયાનું યુદ્ધ ચાલે. સંસાર રૂપી સર્પ જીવ રૂપી નોળિયાને ડંખ મારે. વાસનાનું, અહંકારનું, અભિમાનનું ઝેર ચડે. તો પેલો નોળિયો તો નોર્વેલ સૂંઘ્યા હતો. જીવ રૂપી નોળિયો શું કરે? અભિમાનથી આમ છલકાઈ ગયો હોય, ઈર્ષ્યાથી છલકાઈ ગયો હોય, અદેખાઈથી છલકાઈ ગયો હોય. આપણે મારા બાપ અદેખાઈમાંથી ઊંચા નથી આવતા. લીધું હોય કોકે મકાન ને આપણે સળગી મરી જઈએ છીએ. આ વ્યાસપીઠ છે ને સત્યની પીઠ છે મારા બાપ. હા, તમે મોરારી બાપુની, પૂજ્ય બાપુની ઓલી ચોકઠાબાજીની કથા આવતી. એમાં 4 રંગના ચોકઠા હોય, લાલ, લીલું, પીળું અને કાળું. કયા કયા લોકો કયા કયા રંગમાં છે એવી કથા આવતી. વ્યાસપીઠ ઉપરથી અહીંથી વાતો થાય ને, તમારે મનથી વિચારવાનું હું કયા રંગમાં આવું છું. ને આપણને તો ખબર જ હોય કે મારી ગણતરી કાળા ચોકઠામાં થાય છે, મારી ગણતરી લાલ ચોકઠામાં થાય છે. ઈર્ષ્યામાં મરી જાય હે બાપ. આપડા આડોશી પાડોશી સગા સંબંધી મકાન લઈને પછી આપણને એવું કે ભાઈ ચા પાણી પીવા આવજો, મકાન રાખ્યું છે અમે.
એટલે પછી આપણે ચા પાણી પીવા જઈએ. બચારો એટલો ભાવ વિભોર બની જાય કે આપણને આખું મકાન બતાવે, આ બેડરૂમ, આ કિચન, આ ગેસ્ટ રૂમ, આવું બધું બતાવે. એ સમય આપણે તો વખાણ જ કરવા પડે, બહુ સારું છે, બહુ. ચા પીવડાવે, નાસ્તો કરાવે. સાંભળજો હો બાપ, એ બધું કરીને પછી આપણે બહાર નીકળીએ ને, પછી આપણી હારે જે વ્યક્તિ આવ્યો હોય ને એને આપણે કહીએ કે અરે આને ચડીનો વેત નતો, ના મકાન ક્યાંથી થઈ ગયું? અરે નંગ, હજી તારા પેટમાં એનો નાસ્તો પીડ્યો છે, ત્યાં સુધી તો હારું બોલેલું નહીં. મારા બાપ, હું તો તમને કહું ને, ભાગવત માંથી તમારે આ જ શીખ લેવાની છે, બાકી બધાને જ કથા ખબર છે. કરાગ્રે વસતે લક્ષ્મી, તમારે તમારું જીવન કઈ રીતે જીવવું. અને મારા બાપ, એવી રીતે જીવન જીવીને મરો ને કે બીજી વાર કોઈ માતાના ઉદરેથી તમારે જન્મ ન લેવો પડે. તમારો મનુષ્યનો અવતાર સાર્થક થઈ જાય બાપ. આપણને માણાનો અવતાર 7 વાર મળે છે. ધ્યાન દેજો, કેટલી વાર? 7 વાર. પણ આપણો પેલો અવતાર છે, આપણો 5મો છે કે આપણો 7મો છે મારા બાપ, આપણને ખબર નથી. આપણે તો એવું જ સમજીને ચાલવાનું કે અમારો છેલ્લો અવતાર છે. જીવન છે ને એ મૃત્યુની પરીક્ષા છે. જોજો મારા બાપ, થોડુંક અંદર ઉતરજો. જીવન એ મૃત્યુની પરીક્ષા છે મારા બાપ. જીવન એવું જીવો ને સાહેબ કે માણસને મરવામાં વાર ન લાગે.